જય શ્રી રામ દોસ્તો. ઝીરો સુગરનો આજે આપણે 18મો દિવસ છે. આજે પૂરી સન્ડે હતો એટલે જીમ સાફ કરી છે. પૂરા પંખા સાફ કર્યા, જીમ સાફ કરી. એની પછી આપણે આજે વર્કઆઉટ પણ કરીશું. એની પહેલાં આપણે ગેરેજનું ઓપનિંગ હશું, એમાં જવાના છીએ. પૂરેપૂરી જીમ સાફ કર્યા પછી હું માટલાનું પાણી પ્રિફેર કરું છું કે બધી જ જીમમાં માટલાનું પાણી પીવો તો વધારે સારું છે કે તમારા એક B12 ના ઘટે. તો હું હરરોજ માટલું ભરું છું ને માટલું સાફ સફાઈ કરીને ઘરેથી પાણી લઈ જઈને રાખું છું. જો આ ગેરેજ છે, આ ગેરેજમાં તમે લોકો સુરતમાં રહો છો તો બોર્ડમાં નંબર આપેલો છે, પૂંજન કરીને છે ઓટો ગેરેજ, જીજાજીનું છે. તો તમે લોકો એને સપોર્ટ કરો અને સુરતમાં રહેતા હોય તો સારી સર્વિસ કરી આપશે તમને ગાડીની સસ્તી. અને ઓપનિંગ પતાવ્યા પછી હું જીમ પર આવ્યો. જીમ પર આવીને વર્કઆઉટ ચાલુ કર્યો. આજે આપણે ઓનલી ફોર બોક્સિંગની વર્કઆઉટ કરી છે. એવું નથી કે બોક્સિંગની વર્કઆઉટ આપણે કરીએ તો કેલેરી બર્ન નહીં થાય. આમાં પણ તમારી બહુ કેલેરી બર્ન થાય છે અને મેટર પણ કરે છે. સારામાં સારી કેલેરી આમાં જ વધારે બર્ન થશે. કિક મારતા શીખ્યું, હું હજી પણ શીખું જ છું. એવું નથી કે મને આવડે છે, હું શીખું છું. આમાં લોંગ સમય આપણે કાઢશું તો આપણે પણ શીખી જઈશું. સુગર બંધ કરવાના ફાયદા બહુ એક જરૂરી છે. તો તમે લોકો પણ સુગર બંધ કરો ને એક 21 ડેની ચેલેન્જ લ્યો અને આગળ વધો અને તમારું બોડી ટ્રાન્સફોર્મેશન કરો. અને તમે સુરતમાં રહો છો તો RK ફિટનેસની જરૂરથી મુલાકાત કરી શકો છો. હું તમને જરૂરથી ટ્રાન્સફોર્મેશન કરાવી દઈશ. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી.